મિત્રો અહીંયા અમારા શાળા સાહેબ રહે છે તો હવે નહીં તો ફ્રેશ થઈ ગયા વિજયભાઈ. ઓકે નાસિરભાઈ રેડી? સુવાની બહુ મજા આવી ગઈ. મજા આવી ગઈ ને? ઘરે ખરેખર બહુ આનંદ થયો. રહ્યા એક નાઇટ ત્યાં બહુ આનંદ થયો. અને અત્યારે આપણે વિજયભાઈ બોમ્બેની લાઈફ એટલે યાર જોરદાર છે આ લોકોની. ફાસ્ટ લાઈફ હા બહુ ફાસ્ટ લાઈફ જબરજસ્ત છે. નાસિકભાઈનો ડાયલોગ છે કેવા જેવો નથી. એવું છે? બોલો તો. ના બોલાય. ખરેખર પણ આ ટ્રેનમાં પગ મૂકવાની જગ્યા નથી. બોલો યાર, ફાસ્ટ ટ્રેન છે છતાં એમ પગ મૂકવાની જગ્યા નહીં. ખરેખર ધન્ય છે આ લોકોને આ રીતે રોજ અપડાઉન કરવું. એમ તો મારો સાળો કેટલા વર્ષથી નોકરી કરે છે ને એને ધન્ય કહેવાય યાર. સેટલ થઈ ગયો, બાકી ના થાય. એકવાર સેટલ થઈ જાય ને મુંબઈ છોડીને જાય નહીં ભાઈ. એવું છે? આપણે સેટલ થઈ ગયા એવું છે? ચર્ચ ગેટ સ્ટેશન પહોંચી ગયા છીએ. बांद्रा टर्मिनस से बीकानेर विशेष आमच्या मुंबई आमची मुंबई हा. અમારા સાલા સાહેબ છે. સાહેબજી સેલ્યુટ છે હા આપણી લાઈફને યાર. પ્રણામ. કેમ છો? મજામાં? પૂરી થઈ ગઈ ને? પણ ખરેખર યાર ધન્ય છે આપ લોકોને. હા પ્રણામ છે. નડિયાદ ના છો? ઓહો ચાલો. તો મિત્રો ખરેખર બોમ્બે જે જોબ બી કરતા હોય એ લોકોને ખરેખર ધન્ય છે. અમારી મેન ઓફિસ બતાવી દો તમને. ઓલ્ડ બિલ્ડિંગ રેલવેની અંગ્રેજી જમાના અડધા અહીંયા બેઠા અડધા હા पीछे में बिजली बोली गाँव जी
नदी का दरिया है। लड़का तो अभी बाहर है बेटा। लड़का जाती जाती तो 4 बजेंगे। તાજ હોટલ કે हाँ એ તમે આ જ્યાં ગેટવે જશો ને એની ये हाँ સામે हाँ देखो હા, તમે ઉભા રહેશો અમે બધા તાજ ताज होटल की बैठो ताज होटल પેલી દેખાય ને વ્હાઈટ એ બોમ્બે સેન્ટ્રલ છે સાઉદી બિલ્ડિંગ કઈ પેલી સામે દેખાય કોચવાડી તમને બોમ્બે સેન્ટ્રલ છે મિત્રો અહીંયા આપણા જેમ નથી, આપણે જો આ ચાલવાનું થયું ને એટલે ગાડી સ્ટોપ થઈ ગઈ. જોયું? આપણે અમદાવાદ જેવું કામકાજ નથી. અહીં આ રીતે નીકળો એટલે આ બધી ગાડી જો આ રીતે ઊભી રહી જાય, ફટ દઈને ઊભી રહી જાય, કે પબ્લિક નીકળે એટલે ગાડી ઊભી રહી જાય. જો આ સામે સિમ્બોલ બી આપેલો છે. આ બોમ્બેનું કામકાજ છે. જો આ સિમ્બોલ છે ને, આ રીતે સિમ્બોલ આવે એટલે તરત જ ગાડી સ્ટોપ. બહુ સરસ જોરદાર કામકાજ છે ટ્રાફિકનું. જો ફટ દઈને પેલો બાઇકવાળો ઊભો રહી ગયો, જોયું? પેલા બે નીકળ્યા એટલે. તો સરસ જોરદાર ટ્રાફિકનું બી નિયમ પાલન થઈ રહ્યું છે. તો ખરેખર મજા આવી ગઈ. અને અમારા રવિ, અમારા સાલે સાહેબ, ખરેખર એ આજે જોડે છે, એ બધું બતાવે છે અમારે. અને સારું એવું છે બોમ્બેમાં એમને અહીંયા સેટ, કારણ કે નોકરી એમની અહીંયા છે રેલવેમાં, એટલે સેટલ તો થવું જ પડે. અને બહુ જોરદાર કહેવાય કે સેટલ થઈ ગયા. બાકી હું તો જોયું 2 દિવસથી છું બોમ્બેમાં, તમારે એટલી ફાસ્ટ જિંદગી છે કે જેને કોઈ હદ નથી, એટલું ફાસ્ટ છે એમ. અને ટ્રેનમાં તો બાપા ઓહો હો, ખરેખર ધન્ય છે બોમ્બે વાસીઓને અને અહીંયા જે જોબ કરતા હોય એમને, કે એટલું ફાસ્ટ જીવન જીવી રહ્યા છે મિત્રો. જો હું અહીંયા વિડીયો ઉતારું છું, પણ અમારા રવિભાઈ તો, વિજયભાઈ ને નાસિરભાઈ છે, ક્યાં આગળ જતા રહ્યા છે. જો જાય છે આગળ. તો જોઈએ બીજે ક્યાં જઈએ છે. મિત્રો આ ચર્ચ ગેટ ની બજાર છે, જોઈ શકો છો આ બજાર. અમારા વિજયભાઈને તો છેક આગળ જઈ રહ્યા છે. ચલો 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 ચલો. બજારમાં કપડાં, નાના છોકરાઓના કપડાં, બૂટ, ચપ્પલ, એવું બધું છે, ટી શર્ટો. ટોપી.